નમસ્તે વાલા બાલ મિત્રો, કેમ છો? એકે ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો. સરસ મજાની વાર્તા લેખન. ટોપીવાળો ફેરિયો અને વાંદરા. એક ગામ હતું, ત્યાં એક ફેરિયો રહેતો હતો. એ ગામે ફરીને ટોપીઓ વેચતો હતો. એક દિવસની વાત છે, તે ટોપીઓ વેચીને ખૂબ થાકી ગયો હતો અને એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. તે ઝાડ ઉપર કેટલાક વાંદરાઓ રહેતા હતા. તેઓએ ફેરિયાને ટોપી પહેરીને સૂતેલો જોયો અને થેલામાં ટોપીઓ જોઈ. વાંદરાને તેની નકલ કરવાનું મન થયું. તે ધીમે ધીમે રહીને ઝાડ પરથી નીચે ઉતર્યા અને થેલામાંથી એક પછી એક ટોપી લઈને તે ઝાડ પર ચડી ગયા. થોડી વારે ફેરિયો જાગ્યો. તેને થેલામાં ટોપીઓ જોઈ ના મળી. આમ તેમ શોધવા લાગ્યો. પછી તેની નજર ઝાડ ઉપર પડી. ઝાડ પર વાંદરાઓ ટોપીઓ પહેરીને બેઠા હતા. તેને થયું કે આ ટોપીઓ પાછી કેવી રીતે મેળવવી. તેને ખબર હતી વાંદરા નકલ કરવામાં ભારે હોશિયાર. તેને પોતાના માથા પરથી ટોપી કાઢીને ફેંકી દીધી. આ જોઈને બધા વાંદરાઓએ પણ પોતાના માથા પરથી ટોપીઓ કાઢીને ફેંકી દીધી. ફેરિયાએ તરત જ બધી ટોપીઓ વીણી લીધી અને ત્યાંથી ચાલતો થયો. આમ વાર્તાનો બોધ છે. માટે જ કહેવાયું છે કે નકલમાં અક્કલ ના હોય. અને વાર્તાનો બોધ, મુસીબતના સમયે ક્યારે પણ હિંમત હારવી નહીં અને બુદ્ધિથી કામ લેવું. હોશિયારી હોવું સારી વાત છે, પણ બીજાની બુદ્ધિ વગરના સમજવું એ સૌથી મોટી મૂર્ખતા છે. સંકટ સમયે ધીરજ. સમુદ્ર પાર કરતી વખતે ઘણા વિઘ્નો આવ્યા હતા, પણ તેઓ જરાય ડર્યા નહીં. મુશ્કેલ સમયમાં શાંત રહીને બુદ્ધિથી રાસ્તો કાઢવો એ હનુમાનજીની સૌથી મોટી સૂઝ છે. તો ચાલો વાલા બાલ મિત્રો, આજની વાર્તા સરસ લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો, આભાર.